નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. બાળકોને પ્રોત્સાહિત અને આનંદિત કરતા ભૂલકો મેળો 2024. નડિયાદ ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન આપવા હેતુ ભૂલકા મેળો 2024 યોજાયો. ભૂલકાઓ દ્વારા વ્યવસાયિક, આધ્યાત્મિક, શૌર્ય અને ક્રાંતિકારી પાત્રોની વેશભૂષાઓ રજૂ કરાઈ. નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા બાળકોને પ્રોત્સાહિત અને આનંદિત કરતો ભૂલકા મેળો 2024 યોજાયો હતો, જેમાં આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પૂર્વ શિક્ષણ આધારિત પ્રવૃત્તિઓના માધ્યમથી આંગણવાડી શિક્ષણ અંગે વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. ભૂલકા મેળા અંતર્ગત જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા વિવિધ થીમ પર ટીચિંગ લર્નિંગ મટીરિયલ પ્રદર્શન રજૂ કર્યું હતું, જેમાં થર્મોકોલ, પુઠ્ઠા અને કાપડ વગેરે ઘરારું મટીરિયલથી બનાવેલ શાકભાજી, પાણીના સ્ત્રોત, ઋતુચક્ર, મારો પરિવાર, વૃક્ષ અને છોડ, વાહન, માર્ગો, મંદિર, પોશાકો, વ્યવસાયો, ઋતુચક્ર, આંકડાઓની સમજૂતી આપતો ગેમ ઝોન જેવા થીમેટિક અને જ્ઞાનવર્ધક પ્રદર્શનો દ્વારા બાળકો અને વાલીઓને આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા શિક્ષણ કાર્યો માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે નાના ભૂલકાઓ દ્વારા પણ વ્યવસાયિક, આધ્યાત્મિક, શૌર્ય અને ક્રાંતિકારી પાત્રોની વેશભૂષાઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં મહાત્મા ગાંધીજી, ચાચા નહેરુ, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, ઇન્દિરા ગાંધી, છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ડોક્ટર અને સિંઘમ પોલીસ જેવા વિવિધતામાં એકતા દર્શાવતા રંગબેરંગી વેશભૂષા ધારણ કરેલા નાના બાળકોએ પોતાના પરિચય આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. બાળકો દ્વારા નૃત્યો, એકપાત્રીય અભિનય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. વધુમાં બાળકો તથા આંગણવાડી બહેનોને પ્રોત્સાહક ઇનામ આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તાલુકા પંચાયત નડિયાદ પ્રમુખ શ્રી મેઘાબેન પટેલે પાપા પગલી યોજના વિશે સમજૂતી આપી બાળકોના સર્વાંગી વિકાસ હેતુ તમામ માતા પિતા વાલીઓને ફરજિયાતપણે બાળકોને આંગણવાડી કેન્દ્રમાં મોકલવા અનુરોધ કર્યો હતો. આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રી મનીષાબેન બારોટે પૂર્વ શિક્ષણ ઉપર ભાર મૂકતા આઈસીડીએસ વિભાગની યોજનાઓ અને સેવાઓની માહિતી આપી હતી. ભૂલકા મેળાનો ઉદ્દેશ્ય જણાવતા તેમણે કહ્યું કે બાળકોની પ્રતિભાને વિકસાવવા માટે તેમજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે બાળમેળાનું આયોજન કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે ગમ્મત સાથે જ્ઞાન આપવા હેતુ બાળમેળાના આયોજન થકી બાળકોના માનસપટ પર આંગણવાડી કેન્દ્રમાં કરવામાં આવતી પ્રવૃત્તિઓના સકારાત્મક ચિત્રને પ્રતિબિંબિત કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે આંગણવાડીમાં આવતા બાળકોનો શારીરિક, માનસિક, ભાવાત્મક અને સર્જાત્મક એમ સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. કાર્યક્રમ અંતર્ગત શિક્ષણવિદ શ્રી હિતેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા બાળકોને કોયલ, કાગડો, મોર, વાંદરો, વાઘ, હાથી, શ્વાન, ઘોડો અને ટ્રેન વગેરેના વિવિધ અવાજો કાઢીને મનોરંજન કર્યું હતું. સાથે જ તેમણે ઉપસ્થિત સૌ માતા પિતા અને વાલીઓ સાથે સંવાદ કરી બાળકોના જીવન ઘડતર અને સંસ્કારોનું સિંચન કરવા અપીલ કરી હતી. નોંધનીય છે કે બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલ આંગણવાડીના અભ્યાસક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી જે જાતે બનાવી શકાય અને ઘરમાં ઉપલબ્ધ હોય તેવી સામગ્રીથી અને શીખવાના સાધનો, રમતો બનાવી પ્રદર્શન રૂપે વાલીને બતાવી શકાય અને બાળકો દ્વારા જુદી જુદી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સમુદાય સમક્ષ રજૂ કરી તેનામાં રહેલ સુષુપ્ત શક્તિઓ ખીલવવાનો પ્રયાસ રૂપે પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મેઘાબેન પટેલ, અહેમદાબાદ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ ડાભી, વસુઓ તાલુકા પંચાયત પ્રમુખ રિંકાબેન પટેલ, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટ, નાયબ માહિતી નિયામક માનસીબેન દેસાઈ, જિલ્લા આરોગ્ય અધિકારી ધ્રુવે, નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ઉમેશ માછી, ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર કનૈયાલાલ, શિક્ષણવિદ હિતેશ બ્રહ્મભટ્ટ, સીડીપીઓ, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકરો, વાલીઓ અને મોટી સંખ્યામાં નાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.